માડી તમે જાલિયું અમારી આરત ગળિયું જે કરથી એ જ જે કરથી માડી તમે જાલિયું અમારી આરત ગળિયું હવે મેલીશ નય તું માવડી હે આ તો અમારી પાપા પગલિયું હે જે મોતે નાળ્યું માંડ્યું અને જે દી જમજડા ફાખા તોય એને છોરુની ચિંતા થાય હે એને અમે કેમ રે વિસરીએ કાગડા હે એને અમે કેમ રે વિસરીએ કાગડા. જસુબેનની તિથિ નિમિત્તે ભરતભાઈ અને એમના દીકરા ભરતભાઈ અને બધા ભાઈઓ કુટુંબ પરિવાર બધાના નામ કદાચ ન લઈ શકાય પણ બધાએ નામમાં આવી ગયા. તિથિ નિમિત્તે અહીંયા મંદિરની અંદર એમની તિથિ નિમિત્તે અહીંયા ભજન સંતવાણી આપણે રાખી છે આજે, કારણ કે આપણે અહીંયા થોડીક પગથાણ અને વ્યવસ્થા સચવાય એટલા માટે એમના નામ ઉપર અખિલ બ્રહ્માંડના અધિપતિને એટલી પ્રાર્થના કરીએ કે હે પરમાત્મા, આ જીવાત્મા જે આપના ચરણોમાં આવ્યા છે એને આપ પરમ શાંતિ આપો, પરમ સ્થાન આપો. જે જીવ આવ્યો આપ પાસે શરણમાં અપનાવજો પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. અંતિમ પ્રાર્થના બહુ લાંબી છે પણ અંતિમ પંક્તિમાં બહુ મોટી વાત કરી છે. એમાં મળે મોક્ષ કે સુખ સ્વર્ગના શાઉરે વિનથી દ્યો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી દ્યો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી. મળી નહીં હરને માં તેથી પરમેશ્વર પણ પશુ થયો, પણ ઓલો જાયો જશોદા તણો ઈ તો કાન કહેવાણો કાગડા. આ જગતમાં બેને માં નહોતી. હમણાં બાપુએ બહુ વાત કરી, મને બહુ આનંદ થયો કે આ વડીલોએ છે ને હજી આ સંતવાણીને ધબકતી રાખી. નકર આવનારી પેઢીને ખબર જ ન હોત કે આવો કંઈક આપણો વારસો હતો. આ મોબાઈલ ને ઇન્ટરનેટના યુગની અંદર આજની પેઢીને આ વડીલો આપણને આ ભાથું દઈને ગયા ને એટલે આ મળ્યું. નકર આપણને ક્યાં ખબર હોત કે ભાઈ આવું કંઈક આપણે બધું હતું આપણી પાસે, આવું સાહિત્ય હતું, આવા ભજનો હતા, આવા ગીતો હતા. ભાઈ બેચરભાઈ બાપુ અહીંયા બીજા ઘણા બધા આરાધકો બધા બેઠા હશે બધા, તોય મને બોલાવ્યો બાપુએ એ પણ મારું અહોભાગ્ય સમજુ છું કે એક જીવાત્માની પાછળ અને અહીંયા દાદા બેઠા છે ભોળાનાથ, અને એના જ 11માં રુદ્રના પણ અહીંયા બે હણા છે હનુમાનજી મહારાજ. એના ચરણોની અંદર બે વાણી કરવાનો મને પણ અવસર આપ્યો.
હું કાંઈ એવડો મોટો કલાકાર નથી ને હાવ કાંઈ બેકાર નથી પાછું. ભગવાનની દયાથી હાલે ભજન છે ને એ આવડે ભલે નહીં, પણ ભજનવાળાના સાયા હાલ્યા ગયા ને તોય જીવનમાં ઘણું બધું મળ્યું. હા, આ સાયો છે ભજનને. નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. આના માટે થઈને પેઢીઓ ગહાઈ ગઈ હોય. મને એક વસ્તુ બહુ ગમે છે કે હમણાંથી ભજનની અંદર જઈને બાપુ તો યુવાન વર્ગ પણ ઘણો બધો બેઠો હોય છે. હા, યુવાન વર્ગ છે એ આ રસ્તે હળવેળ, આપણે એમ નથી કહેતા કે બધા ભેગ પહેરેલી હોય એમ, પણ ઓછા નામે આ દેશની અંદર ઘરડા ઘર ઓછા થશે, વૃદ્ધાશ્રમ ઓછા થશે. વૃદ્ધાશ્રમની પાસે અનાથાશ્રમ હતો, એની પાસેથી કવિરાજ પસાર થયા. કવિ તો ગમે એને પ્રશ્ન કરે ભાઈ, એટલે કવિએ પ્રશ્ન કર્યો. નાના નાના બાળકો હતા એ બધા રખડતા હતા, અનાથ એને પૂછ્યું તમે કેમ આયા? એ બાળકો કે અમારા માવતર નાનપણમાં ગુજરી ગયા, અમારું કોઈ હતું નહીં એટલે અમે અહીંયા આવી ગયા એમ. અને ત્યાંથી કવિ આગળ આવ્યા ને પછી વૃદ્ધાશ્રમ આવ્યો, ત્યાં વડીલો બેઠા હતા બધા. એટલે વડીલોને પૂછ્યું કવિએ તમે કેમ આયા? વડીલો કે અમારા નાનપણમાં ન ગુજરી ગયા એટલે અમે આયા. બહુ નાની નાની વાત છે પણ સમજવા જેવી છે. જો આવતા વેત વે ગયા હોત ને તો અમે અમારા ઘરે હોત. આ સંસ્કારો આપણા નથી. આ દેશ ભાવનો દેશ, આ દેશ ત્યાગનો દેશ, આ દેશ સમર્પણનો દેશ છે. કેવો દેશ છે? કઈજી અજબ તાકાત ના જાતવંતા અશ્વજા કરવતે જમીનની પીઠ કાપે. એ જી આજ પણ યુભા છે આડી ખમ પાળિયા રાહ તો યુદ્ધની ગામ જાપે. આવી શક્તિ દાતાર ને સંત સુરાતણી કથે ઇતિહાસની અમર કથણી. એ ભલી ભારતી ભૌમની વંદુ તન આવડી માતન ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. એ માતન ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર જગ ધરણી. નરસૈયોને દત્ત બિરાજે જા ગિરનારી જાળી છે, ડુંગરા ખૂંદે ડાલા મથાઈ ડણકું કાઠિયાવાડી. ત્યાં ભગવાનને આવીને રહેવાનું મન થાય. જૈનમાં ઠેર ગોકુળ મથુરામાં અમારો કાળિયા ઠાકર, પણ દેહ છોડવાનો વારો આવ્યો ને તેથી અમારા પ્રાચીના પીપળે આવીને દેહ છોડ્યો. ઈ આ ધરતીની તાકાત. ધરાવીને ધાન ને નીપજે કુળવીને માડું ને હોય, જેહળ જખરો નીપજે જેની મા ઓથલ પદમણી હોય. ધરા વગર કાંઈ શક્ય નથી. આ સંસ્કારો છે ને એ આ ધરતીની અંદર ધરબાઈને પડ્યા. હજી હોંકારા દે છે જેના હોમાઈ ગયેલા હાથ. ભલે હોમાઈ ગયા હોય તોય હજી હોંકારા દે છે. એ અમારી માવડિયું એ ઓવડા ઓઢી ઓઢીને મર્યાદાના ખીલાઓ માથામાં ધરબીના સંસ્કૃતિને જીવતી રાખી. બાકી નગર ઓઢણી ઓઢું ઓઢું ઉડી જાય. ઉડી છે ને જાય. ખીલા મારીના સંસ્કૃતિને ટકાવી રાખી છે માથામાં. બાકી બાપુ દેવાયત બોદરે તો ગામના ચોરેથી એટલું જ કહેવરાયું હતું કે આયરાણીને કહેજો કે રાને રાખીને વાત કરે. હે હવે કોને રાખવો ને કોને દેવો એ આ દેશની આર્ય નારીને નક્કી કરવાનું હતું. આ દેશની જગદંબાને નક્કી કરવાનું હતું. એટલે મેં કીધું ખાંડણીએ જેનો દીકરો ખંડાણો એનો બાપ કાઠિયાવાડી છે, અને રા રાખીને જેને દીકરો દઈ દીધો ને એ જણ અમારો કાઠિયાવાડી. એટલે આ ધરતી છે. રાજભા ગઢવીની કલમે લખાણેલું એક મારો ગીરના ચારણ રાજા ગઢવી એને લખાયેલું આ હાલડું મને બહુ ગમે છે. ઉગાનું બે પંક્તિ સંભળાવું. દેવાયત બોદરના એ જી સપને આવી એની રાજપૂતાણી બેન. એ તારાને હરગની ગાદી અન મારાની હાવ બરબાદી. તારા ઉગાને તો તે માથું કાપીને ઇન્દ્રના આસન ઉપર બેહાડી દીધો, પણ મારો નવગણ હજી ઢોરા ચારે છો. નવગણની માતા સોમલદે પરમાર દેવાયત બોદરના ધર્મના માનેલા બેન. એ રમઝમ કાળી રાત વહી જતી હતી. દેવાયત બોદર ખાટલો ઢાળીને
ફળિયામાં હુતા હતા. એ આડીદર બોડીદર ને પાદર દેવાયત બોદર ને સપને એ આયરા નવઘણના માતાજી સોમલદેવ પરમારે આવીને આ પ્રશ્ન કર્યો કે તારો નવ ઉગો તો સ્વર્ગમાં પહોંચી ગયો, પણ મારો નવઘણ હજી ઢોરા ચારે છે ને. તેથી દેવાયત બોદર કહેતા હોય, હે આય રાણી તું એ જીથાસમાં દુખી તારો ગોય માણી પાસ એ જે દિયેવું આવશે ટાણું અને તે દિયે ને 10 જુનાણું એ જે દિયેવું આવશે ટાણું અને તે દિયે ને 10 જુનાણું. અને તેથી સોમલદેવ પરમાર ઉગાની માતાને જવાબ આપે છો કે આય રાણી તું એ જીથાસમાં દુખી તારો ઉગોય મારી પાસ આયા સુની નથી સ્વર્ગની સીમો અરે ભેળા વાલ બાય ને ભીમો દેવાયત બોદરના એ જ સપને આવી એની રાજપૂતાણી દેન એ તારાને હરગની ગાદી અન મારાની હાવ બરબાદી. પાર્વતીમાં કે છે, પાર્વતીમાં ભોળાનાથને દીધી કે મહાદેવેની હેજી માળામાં પેરો ઓલા માથા ઉગાનાનો મેર. આનું જ માથું મહાદેવ માળામાં પહેરતા હોય ને કે બીજાનું જ નો પહેરતા હોય. મહાદેવેની હેજી માળામાં પેરો ઓલા માથા ઉગાનાનો મેર અને તે દિનસો એને વડો લાગ્યો એ નથી લોટો ભાગ્યનો માગ્યો એ નસો એને વડો લાગ્યો નથી લોટો ભાગ્યનો માગ્યો. આનો જ નશો એવડો મોટો છે ને કોઈ હવે ભાંગના લોટાની જરૂર નહોતી હો. પણ એ આડીદર બોડીદરના પાદરની અંદર માથે છોગલું બાંધીને જીતી દેવાયત બોદરના ધર્મપત્ની ઉગાની માં આ દેશની જગદંબાની હું વાત કરું છું. કારણ કે આ કાર્યક્રમ માતૃવંદનાનો કાર્યક્રમ છે. અત્ર નાર્યસ્તુ પૂજ્યંતે તત્ર રમંતે દેવતા, આપણા વેદોનું આ વાક્ય છે. અને આ દેશની નારી કોઈ દી અસમર્થ હતી જ નહીં. એ તો વચ્ચેનો કાળ એવો આવી ગયો એટલે. બાકી નારીને અબળાના સમજો, નારી પ્રબળા છે. નારીને અબળા સમજે ને એ માનવ નબળા, એ નબળા સમાજની નિશાની. આડીદર બોડીદર ને પાદર ને માથેથી છોગલું બાંધીને ઉગાને એની માં તૈયાર કરતી છે ને તેથી આ દેશનું બાળક એની માની આંખનો ખૂણો તો સહેજ ભીનો થઈ ગયો. અને તેથી આ દેશનું બાળક એની માને કહેતું હોય કે માં આશરા ધરમ એ તારી આંખના પાણી આજ માવડી તાણી નો જાય. માં તારી આંખમાંથી એક આહુડાનું ટીપું પડશે ને તો આશરા ધરમ આખો દરિયા ભેળો થઈ જાય. હો માં આશરા ધરમ એ તારી આંખના પાણી આજ માવડી તાણી નો જાય. એ આહુડાના ઘૂંટડા પીજા અન બેટાના સંબંધ ભૂલી જા. દેશ ભક્તિની એ જ દાજમાં ઉગાને આજ મીઠડું લાગ્યું મોત. એ
ધન છે તારી માત ઉગાજી આવી ગગન માંથી નોબતી ઉગાજી એ ધન છે એ ધન છે તારી માત ઉગાજી આવી ગગન માંથી નોબતી ઉગાજી એવી આ ધરતી હો ભાઈ અંતિમ પંક્તિ હું આલડું તો બહુ લાંબુ છે હે પારકા કાજે એ જી પ્રાણ આપી દે અને રાને લઈ આપે રાજ એ આવા જોવા કુળ આયરના અને કાંઠે આવે નીર શાયરના દેવાયત બોદરના હેજી સપને આવી એની રાજપૂતાણી બેન એ તારાને હરગની ગાદી મારાની હાવ બરબાદી કેવડા મોટા બલિદાન કેવડા મોટા ત્યાગની આ ધરતી છે શબ્દ એક શોધુતા આખી સહિતા નીકળે કુવો એક ખોદુતા આખી સરિતા નીકળે એવી ધરતી છે આ કે ધબકે છે હજી અહીંયા ક્યાંક ક્યાંક લક્ષ્મણની રેખાઓ રાવણ જેવા અહીંથી હજી બીતા બીતા નીકળે અને હજી જો કોઈક જનક આવીને હળ માંડે તો હજી આ ધરામાંથી સીતા નીકળે આ એવી ધરતી છે કે અહીંયા રામાયણ વાવો મહાભારત વાવો ને એમાંથી ગીતા નીકળે ભલા માણસો આ એવી ધરતી છે ભલા માણસો એટલે મેં કીધું કે માનું બહુ મહત્વ છે દુનિયામાં બે ને માં નહોતી એક માં જાનકી સીતા મંગળ ચાર ફેરા રાઘવને ફરી પણ પામી નહીં સુખ લગાર ઈ તો કાયમ દખણી કાગડા એ છોને ભગવાન થઈ પૂજાવો પણ મારા રામ તમે સીતાજીની તો લે નયાવો કેવું કેરેક્ટર મારા રામ તમે સીતાજીની તો લે નો આવો એક માં જાનકી હમણાં બાપુએ વાત કરી ને આ દેશ શક્તિનો દેશ અને એક ભગવાન ભોળાનાથ એની માની આપણને ખબર નથી કદાચ એને માં હોત ને તો એના કંઈક દીદાર જુદા હોત એટલે મેં હમણે કીધું એમ કે રામ અને કૃષ્ણ એ તો અંબર રોજ નવા પહેરે પણ દિગંબર ઓલો ભોળિયો ભમે કારણ કે એને માં નહોતી માનડા દુનિયામાં માનું બહુ મહત્વ છે મોટું આવું હૈયું રે હે માળો માતું દયાનો મીઠો દરિયો જો હૈયું રે હે માળો માતું દયાનો મીઠો દરિયો જો એ દાન કે જગ આખું તોલું તારી તોલે કોઈ ના આવે જો એ દાન કે જગ આખું તોલું તારી તોલે કોઈ ના આવે જો માતારા પાલવડાના છાયા જેવો બીજે મળશે નહીં મુને છાયો માતારા પાલવડાના છાયા જેવો બીજે મળશે નહીં મુને છાયો
એજી મોર રે બપૈયા કોયલ ટહુકવાને આવે જો મોર રે બપૈયા કોયલ ટહુકવાને આવે જો નંદના લાલાને માતા જશોદા જે મજુલાવે જો નંદના લાલાને માતા જશોદા જે મજુલાવે જો માતારા પાલવડાના છાયા જેવો બીજે મળશે નહીં મુલે છાયો માતારા પાલવડાના છાયા જેવો બીજે મળશે નહીં મુલે છાયો માં તારા પાલવડાના છાયા જેવો બીજે મળશે નહીં મુને છાયો જો એટલે માઈ માં બીજા બધા વગડાના વા અમારું અહીંયા વઢવાણનું પાદર કવિ દલપતરામ લખતા હોય હતો હું સુતો પારણે પુત્ર નાનો રડું છેક તો રાખતું કોણ ચાલો મને દુખી દેખી દુખી કોણ થાતું મહાહેતવાળી દયાળી જ માતું મહાહેતવાળી દયાળી જ માતું માવડીઓએ કેવા સંસ્કાર પાયા હશે બાળકોને 5-10 મિનિટ લઉં બાપુ બરોબર ભજન પછી આપણે આગળ વધારીએ કારણ કે આમાં અમારા નામા શરણ આવે નહીં એટલે તમે કોઈ એટલું હાલે કહો એટલે પછી બંધાઈ થઈ જાય આપણે કઈ એવું નહીં હા પણ મને આજ દાદાના સાનિધ્યમાં બેઠા છે ને માતૃવંદનાનો કાર્યક્રમ છે ને એમાં બધો શિક્ષકનો જીવ છું પાછો એટલે આ બધું વાતું છે ને બધે નથી થતી હા એક જગ્યાએ એમ દાદા ગયા હતા કીધું બધા રેડી હતા કે અમે દી આત્માના રેડી થઈ ગયા છે એટલે હવે આમાં આપણે પછી શું સમજવાનું તમારે સમજવાનું વાતડિયું વગતાળ્યું ને પછી આ તો જણ જુજવ્યું પણ જડા જડા માનવી હેડી હેડી વાતડિયું એવી વાતો થાય બાકી બધી રીતની વાતો છે એ નથી થતી કૃષ્ણને તો આજ આ ધરા ઉપર અવતરવું છે પણ ક્યાંમાં જશોદાનો ખોળો મળે અને રામને આજ પણ આવવું છે પણ ક્યાંમાં કૌશલ્યા છે એ મળે તો અવતાર છે એ પાછા આવે ધરતી ઉપર પણ માની વાત નીકળે છે ત્યારે આ તો ધન કુખ જીજાબાઈની અનજા શિવાજી જન્મ્યો હતો એ તલવાર કેરી ધાર પર જેણે હિન્દુ ધર્મને તાર્યો હતો એ પડકાર કરતી પુત્રને શિવા મરજે સમર મેદાનમાં એ યમદેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં શું કામ અમર છે એ હાલડામાં સંસ્કારો પાયા છે અને અમારું બોટાદનું પાદર લખતું હોય ભાઈ છંદ દુહાન વળી સોરઠા હતો સોરઠની સરવાણી પણ ઈ તો રાતા પાણીએ રોયા તન જાણી અને તારી કવિતા તણા જેને પીધાતા પાણી એને લાખો સરોવર હવે લાગશે મોળા મેઘાણી હા લાલ કસુંબ લાખડી જેની પાઘડીએ પાણી અમર લોકથી આવતું મારા શાયર મેઘાણી ઈ મેઘાણીની કલમ લખતી હોય
કે જે આભમાં ગેલ હજી ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે હે જીજાબાઈ ને આવ્યા બાળ એ બાલુડા ને માત હિચોળે ધણણ ડુંગરા ડોલે શિવાજીને નીંદ રૂનાવે માતા જીજાબાઈ ઝુલાવે હાલો હાલો પેટમાં પોઢે ન સાંભળેલી બાળ રામ લક્ષ્મણની વાત પેટમાં પોઢી ન સાંભળેલી બાળ રામ લક્ષ્મણની વાત રે બાળ રામ લક્ષ્મણની વાત માતાજીને મુખ જે દીઠી ઉડી એની ઊંઘ તે દીધી શિવાજીને નીંદ આવે માતા જીજાબાઈ ઝુલાવે હાલો હાલો ઘૂઘરા ધાવણ પોપટ જય હો. આગળ ફેરવી લેજો આજ રે શિવા ફેરવી લેજો યાર તેદી તારે હાથ લેવાની સાચી બમોળ ભવાની તેદી તાર હાથ લેવાની રાતી બમોળ ભવાની આજ માતાજીએ પાથરી રે કુણા ફૂલડા કેરી સેજ રે કુણા ફૂલડા કેરી સે તેદી તારી વીર પથારી પાથર શેમાં વિષ ભુજારી શિવાજીને નીંદ રૂલાવે માતા જીજાબાઈ ઝુલાવે બાલુડાને નીંદ રૂલાવે માતા જીજાબાઈ ઝુલાવે હાલડામાં આ સંસ્કારો પાયા હો જગદંબા હાલડા તો બહુ લાંબા છે બધા પણ મારે બબે કડી જ લેવી છે કારણ કે સમય ઓછો છે અને 2-5 મિનિટ લોક સાહિત્ય પછી આપણે ભજનમાં જ આગળ વધવું છે એટલે કેવા હાલડામાં આ બધા સંસ્કારો આ દેશની જગદંબાઓએ પાયા છે ત્યારે શિવાજી જેવો દીકરો થાય હો મહારાણા પ્રતાપ થાય છત્રપતિ શિવાજી થાય અને નગા લાખાના ઠાકર જેવા ભક્તો થાય હે નગા લાખા નર ભલા પશ્ચિમ ધરાના પીર ઈ વાલા હુકી નદીએ નીર ચલાવી કે આ બધાયની તેવડ નથી ભક્તિ છે ને એ તો કાંઈક પૂર્વજન્મના સંસ્કારો હોય ને ત્યારે અંદર ઉગે બાકી એમને ન ઉગે ઠાકર તેદી એના નેહડે રમવા માટે આવે એટલે આ ભક્તિની તાકાત છે સંત અને સુરાની ધરતી ને સતીઓની ધરતી હમણાં મેં કીધું ને એમ કે પાણે પાણે આયા વાતું પડી છે ભાઈ અને હમણાં મેં વાત કે કવિ એક વખત ગામના પાદરથી પસાર થયા ને ત્યાં પાળીઓ ખોડેલો હતો નિશાળે એક દી બાળકો મને પૂછતા હતા કે સાહેબ આપણા ગામના પાદરમાં આ કલર કરેલા પાણા છે એ શેના છે મેં કીધું બટા એ આપણી સંસ્કૃતિની ધરોહર છે પણ આજ સુધી આપણને કોઈએ કીધું નથી કે આ શું છે એમ કોણ હવે શમશાને જઈને ખપી ગયેલાને ખોળે એ તો મેઘાણી જેવા આ વાતું બધી ગામડે ગામડે ફરીને આપીને એટલે આપણને ખબર પડી બરડાના ડુંગરાઓમાં રખડા ઢેલીબેન મેરાણી નામની સ્ત્રી પાસેથી લખીને એને રઢિયાળી રાતના 5 ભાગ આપ્યા સોરઠના સંતો સૌરાષ્ટ્રની રસદાર રઢિયાળી રાત આ બધું આપણને સંપાદન કરીને આપ્યા એ પાળિયાની પાસેથી કવિરાજ પસાર થયા અને કવિએ પ્રશ્ન કર્યો કવિ ગમે એને પ્રશ્ન કરે જગ આથડતા માનવીને ઉતારે ભવ પાર કવિ બાપલ કેઈ બે ભલા કા કવિ ને કા કીર્તાર કવિએ પ્રશ્ન કર્યો કે પાળિયા તું આયા કેમ છો એમ કે જી આજ પૂછું તને એ જી પાળિયા રે મારા દલડા કેરી વાત રે હે મારા દલડા કેરી વાત એ સિંદુરે કેમ રોળાણા અને આયા તમે કેમ ખોડાણા
અને તેથી પાળિયાની અંદરથી થાર 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 ધ્રુજારી છૂટ્યો અને પર કાયા પ્રવેશ કરીને સજીવારોપણ અલંકાર થયો. અને પાળિયાએ જવાબ આપ્યો, કવિરાજ કે જી ગામને માથે પાળ ચડી તે દી વાગ્યા તા ભૂંગિયા ઢોલ. ગામને માથે પાળ ચડી તે દી વાગ્યા તા ભૂંગિયા ઢોલ રે, સોને વાગ્યા તા ભૂંગિયા ઢોલ. ખાંડાના ખેલ ખેલાડા તે દી અમે આય ખોડાડા. ખાંડાના ખેલ ખેલાડા તે દી અમે આય ખોડાડા. મરજે કા મારજે પણ પીઠ ન બતાવજે લગાર, નહીતર મારી સયરું મેણા બોલશે આ તો કાયર નરની ડારો. ભલ ઘોડા ભલ વાંકડા ભલ બાજુ બંધ હથિયાર, જાજી ફોજે જીકવું જેને મરવું એક જ વાર. આના પાળિયા થાય. હા, ગામમાં હું એક જ યુવાન ક્ષત્રિય બચ્યો હતો અને અમારા ગામની ગાયું હોય, ધર્મ હોય કે સ્ત્રી બેન દીકરીને રક્ષણ માટે થઈને જે ખપી ગયા ને એના પાળિયા થાય. કવિએ બહુ પ્રશ્નો કર્યા પણ પાળિયાએ અંતમાં જવાબ આપ્યો, હવે મને પૂછ મારે કવિ કરવા દે વિશ્રામ રે, મન કરવા દે વિશ્રામ. આ શેથાના સિંદૂર ભૂસાણા એના રંગે આય રંગાણા. શેથાના સિંદૂર ભૂસાણા એના રંગે આય રંગાણા. ધડ ધીંગાણે જેના માથડા મહાણે એના, ધડ ધીંગાણે જેના માથડા મહાણે એના, પાળિયા થઈને પૂજાવું રે ઘડવૈયા મારે. ઠાકોર દીન પિતાવું ઘડવૈયા મારે, પ્રભુ થઈ નથી રે પૂજાવું ઘડવૈયા મારે. ઠાકોર દીન પિતાવું આ મોહ ઉપજાવે એવી મૂર્તિ ઉમા મારે, સિતારા નથી ચિતરાવું. આ મોહ ઉપજાવે એવી મૂર્તિ ઉમા મારે, સિતારા નથી ચિતરાવું. બેટડે બાપના મોઢડાનો ભાળ્યા એવા, કુમળા હાથે ખોડાવું રે ઘડવૈયા મારે. ઠાકોર દીન પિતાવું ઘડવૈયા મારે, પ્રભુ થઈ નથી રે પૂજાવું ઘડવૈયા મારે. ઠાકોર દીન પિતાવું ઘડવૈયા મારે, પ્રભુ થઈ નથી રે પૂજાવું. આવી સંત અને સુરાની ધરતી, આવી ભાવની ધરતી. હો ભાઈ, ભાવ એટલે કેવો ભાવ. રાવણને માર્યા પછી રામ અને લક્ષ્મણ અયોધ્યાની અંદર આવી ગયા. રામ રાજ્ય શરૂ થઈ ગયું હતું અને રામ અને લખન બે ભાઈ સરયુના કિનારે બે ભાઈ આટો મારતા હતા. તેથી લખને પૂછું બાપુ કે ભાઈ એક પ્રશ્ન કરું? કે બોલો. મારા મનમાં એ કે દૂનું ઘૂંટાય છે પણ આજ ગાળો મળ્યો તમને પૂછી લઉં. તો પૂછને મારા ભાઈ કે આપણા બેયના પિતા એક દશરથ રાજા, રાઈટ, બરોબર છે. તમારી માતા કૌશલ્યા, મારા માતા સુમિત્રા, બેયમાં કોઈ ડિફરન્ટ ઉચ્ચ નીચ તફાવત નહીં કે સહેજ પણ તફાવત નહીં, બેય સમકક્ષ. આપણા બેયના ગુરુ એક વશિષ્ઠ વાલ્મીકી. ભગવાન 14 વર્ષ હું તમારી યારે વનમાં રખડ્યો, એમાં મારી ભક્તિમાં કાંઈ ખોટ હોય તો નહીં કે લખન તમે તો શેષાય અવતાર, તમારા તપને કોણ આંબે? તો ભગવાન મને એક પ્રશ્ન થાય છે લક્ષ્મણજી કે લંકાના રણાંગણની અંદર રાવણનું એક પણ તીર તમને સ્પર્શ નહોતું કરી શકતું અને મેઘનાથનું એક તીર મને અડી ગયું, હું બેભાન થઈ ગયું. ભગવાન આવું કેમ? આ તફાવત કઈ રીતે? ત્યારે ભગવાન મલક્યા. હો, મહાપુરુષો મલકે ને એમાં બહુ મોટું રહસ્ય હોય.
શેષાઈ, લક્ષ્મણજી, તમારી વાત સાચી છે, પણ તમે યાદ કરો કે આપણે જેથી વનમાં જતા હતા તેથી આશ્રમો આવ્યા હતા, ઘણા આશ્રમ આવ્યા હતા. એમાંનો કોઈ તમને યાદ? હા, કે એક આશ્રમ મને યાદ આવે છે કે એની હદમાં પ્રવેશ કર્યો ને આપણે, તો એના ઝાડના પાંદડા તે રામ 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 બોલતા હતા. કોનો આશ્રમ હતો? એ સબરીબાઈનો આશ્રમ. એ સબરીબાઈ 7 વર્ષના હતા ને તેથી એના ગુરુ માતંગ ઋષિએ કીધું તો તારી ઝૂંપડી એક દી મારો રામ આવશે. અને સબરી 70 વર્ષની ઉંમરના થયા ને ત્યારે એની ઝૂંપડીએ રામ આવ્યા. કેવડો મોટો ભાવ ભલામણ! ત્યાં સુધી જેની ભક્તિ અવિચળ રહી. આ ભાવનો દેશ છે આ. સબરીએ શું આપણને આપ્યું હતું? એઠા બોર આપ્યા હતા ભગવાન ખાવા. તે ખાધા હતા કે ના ના મને તો એ નહોતું ભાવતું. તમે ખાતા હતા પણ હું તો આમ નાખી દેતો હતો કે બસ ન્યા એટલો તફાવત મારે ને તારે રહી ગયો. ઈ કવચ મારી ફરતું હતું ને એટલે ઈ તફાવત મારે ને તારે રહી ગયો. મીઠા લાગ્યા તારા બોર એ જી એમાં ભાવ ભરેલ અણમોલ. સબરી તારા મીઠા લાગ્યા, મીઠા લાગ્યા બોર એ જી એમાં ભાવ ભરેલ અણમોલ. સબરી તારા મીઠા લાગ્યા બોર. સબરી કહે કેમ મીઠા ન લાગે મેં તો ચાખીને રાખ્યા બોલ. એઠા તો એ મારા રામ ભગત ના, એઠા તો એ મારા રામ ભગત ના, એની ભક્તિ કેવી રે કઠોર. સબરી તારા મીઠા લાગ્યા બોર. સબરી તારા મીઠા લાગ્યા બોર. આ બોરનું કવચ રામ કે મારી માથે હતું ને તારી માથે નહોતું લખણ. આટલો તફાવત મારે ને તારે રહી ગયો. નકર આ તફાવત છે એ ન પડે. એટલે આવી આપણા લોક સાહિત્યની અંદર ઘણી બધી વાતો પડી છે, પણ અંતમાં દાદાના સાનિધ્યની અંદર બેઠા છીએ. આ તો જમકટ જાંબુ વન પછી ઓલા નલ નીલ અંગદ ના રહ્યા. અને તેથી હજુય લગ હનુમાન તું તો કાયમ બેઠો કાગડા. એકે અક્ષર આવડે નહીં કે ભલે નો આવડે ગણિતનો ગડિયો, પણ બધા અક્ષર ઉકલે જો બાપ રીજે રોકડિયો. આ દાદાની તાકાત છે ભાઈ. મારા હરિએ કંઠ એને હાર પહેરાવ્યો, એના મોતી મોઢામાં ચાખ્યા. આ મોતીડા કરડી એને એ જીમાળાયું તોડી, એના ત્રાગડા તોડી નાખ્યા. જગતમાં એક જ જન્મ્યો રે જેણે રામને ઋણી રાખ્યા. રામના સઘળા કામ કરીને બેહણા બારણે રાખ્યા. પણ ના કરી એણે એ જ કદી ઉઘરાણી એણે એ હામાં ચોપડાનો રાખ્યા. જગતમાં એક જ જન્મ્યો રે જેણે રામને ઋણી રાખ્યા. જગતમાં એક જ જન્મો રે જેણે રામને ઋણી રાખ્યા. ભગવાન એમ કહેતા હોય રામચંદ્ર કે તુમ મમ પ્રિય ભરત સમભાઈ. તું મને ભગવાન, તું મને હે હનુમાન ભરત કરતા પ્રિય છો. એની પાછળનું કારણ આ છે
કે રામના બધા કામ કર્યા પણ તોય એણે એવું ન રાખ્યું કે મને રામ વાલો ગણે. મોટપની અપેક્ષા વગર જે કામ કર્યા ને જેણે જેણે ભગવાને એને પોતાના ખોળામાં લીધા. જીવનની અંદર જેણે જેણે આવા કામ કર્યા આ બધા ભગવાનના પ્રિય થયા છે. એટલે કે હનુમાન કેરું નામ સુણતા ઝુકી મસ્તક જાય છે, કામો કી ધારા ઘવતડાને ઘરોઘર પૂંજાય છે. વિધિ કુખ ઉજળી અંજની ને ગણાયા દાસમાં, હમ દેશ નાય વીર હાથા અમર છે ઇતિહાસમાં. લંકા તડા મેદાનમાં પડી ભેડ લખમણ વીર ને, સંજીવની લેવા ગયા દિલમાં દુઃખમાં જાગ્રત કીધા લખમણ જતી બની લાડલા પ્રભુ રામના. અમ દેશના એ વીર હાથા અમર છે ઇતિહાસમાં, અમર છે ઇતિહાસમાં, અમર છે ઇતિહાસમાં. તો આવી અદ્ભુત વાતો લોક સાહિત્યના માળામાં પડી છે. પણ વધારે વાતો લીધા વગર હવે આપણે ભજન ધારાને આગળ વધારીએ. ફરી વખત આપ સૌએ દાદાના સાનિધ્યની અંદર આવી રીતનો અવસર છે એ મને આપ્યો એ બદલ ફરીવાર આપ સૌનો ખૂબ ખૂબ હૃદયથી આભાર. અને જય હનુમાનજી મહારાજ, જય રામચંદ્રજી મહારાજ, કૃષ્ણ કનૈયા લાલ કી. હાલો જોરુભાઈને વિનંતી કરું કે આવો વાલા અને આ ભજન ધારાને આગળ વધારો. साहेब तुम्हारी साहिबी सब घट में रहे समाय, आमें दे